જો ભાઈ, લુખે લુખાની જાનમાં લુખે લુખા જાય, લુખે લુખાની જાનમાં લુખે લુખા જાય. પહેલાં તમે આ વિડીયો જુઓ અને પછી આપણે એના ઉપર વાત કરીએ. મારા ખર્ચા પ્રમાણે એટલી તો હોવી જોઈએ ને. તમારા ફ્યુચર હસબન્ડની સેલરી કેટલી હોવી જોઈએ? તો મારા પપ્પા કમાય એના જેટલી હોવી જોઈએ. બસ એટલી જ હોવી જોઈએ. એટલે બહુ વધારે એક્સપેક્ટેશન વધારે નથી. એક્સપેક્ટેશન નથી. તમારી મતે બસ ફેમિલી ચલાવી શકે એટલી. મારો ખર્ચો પૂરો કરી દે બહુ છે. ખર્ચો બહુ છે. ખર્ચો બહુ જાજો છે. આમ એક્સપેક્ટેશન પેલો 50,000. की राख जो माल है तो मोहब्बत है. તમારે કેટલી હોવી જોઈએ? કઈ ખબર નહીં. કાંઈ ખબર નથી. પછી ઝૂંપડામાં રહેતા હોય प्रेम करो तो हृदयना भावથી કરો યાર. બસ ઘર ચાલે, ખર્ચા ચાલે, બસ એટલું જ, બીજું કાંઈ નહીં. મારા ખર્ચા ઉપાડી લે બસ. બસ એટલું જ. બસ એટલું જ, બીજું કાંઈ નથી જોતું. तुमसे मिलके दिल का है जो हाल क्या कहे. તમારા ફ્યુચર હસબન્ડની સેલરી કેટલી હોવી જોઈએ? મંથલી 3 કરોડ, 3 કરોડ, 3 કરોડ, 3 કરોડ. क्या बात है सर, क्या बात है सर. આ બહુ વધી ન ગઈ? મારા ખર્ચા પ્રમાણે એટલી તો હોવી જોઈએ ને. હવે તમારા ખર્ચ- 4-5 કરોડ તો હોવી જોઈએ ને. તો એટલી તો ઓછી છે, બહુ ઓછી છે. ઓછી છે. તમે કેટલી સેલરી આમ પર મંથ કમાવો છો? મારી તો હજી 10,000 સ્ટાર્ટિંગ હશે, પણ એની તો 4-5 કરોડ તો હોવી જોઈએ. આ વિડીયો ક્યાંનો છે એ તો ખબર નથી, લગભગ અમદાવાદનો જ છે. એક ભાઈ છોકરીઓને પૂછે છે તમારા ફ્યુચર હસબન્ડની મંથલી ઇન્કમ સેલેરી કેટલી હોવી જોઈએ. તો તમે આ વિડીયોમાં જોયું હશે. સ્ટાર્ટિંગમાં છોકરીઓ કહે છે નોર્મલ, હા એ વાત બરાબર છે, માન્ય આપણે 50,000 લાખ કે ભાઈ ખર્ચા ઉઠાવી શકે, સમજ્યા. પણ એક છોકરી એવું કહે છે કે મંથલી 3 કરોડ, પછી એવું કહે છે 4-5 કરોડ મારા ખર્ચા ઉઠાવી શકે, મારા શોખ પૂરા કરી શકે. હવે એના માટે અરે બુન, જો એટલી સેલેરી કોઈ છોકરાની હોય ને અને એટલી ઇન્કમ હોય ને મંથલી, તો તારા જેવીને ને પસંદ ક્યારેય ના કરે. અને તારી ઇન્કમ ઓનલી ફોર 10,000 જ છે, બરાબર છે? અને તું એક્સપેક્ટેશન રાખે છે 3-3, 4-4 કરોડ મંથલી કમાતા હોય એવા જોડે મેરેજ કરવાની, આની ફ્યુચર હસબન્ડ બનાવવાની. આ એક રમૂજી માટે ભાઈ વિડીયો બનાવતા હશે, પણ આ લોકોને અત્યારે એક્સપેક્ટેશન અને એમના સપના બહુ મોટા છે. એટલે 3-4 કરોડ તમારે કમાવાવાળો ફ્યુચર હસબન્ડ જોતો હોય તો તમે એટલીસ્ટ 30 લાખ મંથલી કમાતા હો, અમે એવું એક્સપેક્ટેશન તમારી પાસે રાખી શકીએ, બરાબર છે? એટલે માપે રહ્યો, મોજ કરો, અને વિડીયો મજા આવી હોય તો લાઈક અને શેર કરો. છોકરાઓ તમે કહેજો શું કહેવું તમારું, કોમેન્ટ કરો. આપણું જેટલું મોટું હોય ને, ફેસ હોય ને આપણો, એટલી એક્સપેક્ટેશન રખાય. ખોટી 3-3, 4-4 કરોડની, 5-5 કરોડની એક્સપેક્ટેશન ના રખાય. અને એટલા જ તમારા જો શોખ હોય તો તમારે એને તમારામાં એટલી તાકાત રખાય કે તમે તમારા શોખ પૂરા કરી શકો.